રાજ્યમાં આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી, 10 જિલ્લાઓને આપવામાં આવ્યું યલો એલર્ટ. સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી 2.67 કરોડના સોનાની ચોરીની ફરિયાદ. 206 તોલા સોનાની ચોરી બાદ લોકર ચેક કરવા લોકોમાં દોડધામ. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી સરળ બનાવવા સરકારનો નિર્ણય. જિલ્લા કલેક્ટરો અને ડીડીઓની સત્તા મર્યાદામાં વધારો. વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારનો આજ છેલ્લો દિવસ. અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપે લગાવ્યું એડી ચોટીનું જોર. સુરત એરપોર્ટના પાર્કિંગ એરિયામાં ગાય દોડતી હોય એવો વીડિયો વાયરલ. એરપોર્ટ પરિસરમાં પશુ કેવી રીતે પહોંચ્યું તેને લઈને ઉઠ્યા સવાલ.